નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. માંજલપુર સ્થિત ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનના વિવાદમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીબી નાયકને કોર્ટ દ્વારા સંજય પટેલ સહિત અન્યની ઉપર ફરિયાદ નોંધવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કોર્ટના હુકમ બાદ વડોદરા પોલીસ દ્વારા ફરિયાદી કિશોર સુરતવાલાની ફરિયાદની તપાસ માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરીને સોંપવામાં આવી છે. જોકે આટલા દિવસ બાદ પણ કોઈ ધરપકડ કરવામાં આવી નથી. કિશોર સુરતવાલાના આક્ષેપ મુજબ ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના મેજર સ્ટેક હોલ્ડર સંજય પટેલ દ્વારા કથિત રીતે અન્ય ડાયરેક્ટર અમિત શાહની ખોટી સહી અને દસ્તાવેજોના આધારે રાજીનામું આપી દીધું હોવાનું જણાવવામાં આવ્યું હતું. એ સામે કિશોર સુરતવાલાએ નોંધાવેલી ફરિયાદને અનુલક્ષીને વડોદરા પોલીસ એક પછી એક કડીઓ જોડી રહી હોવાનું બહાર આવ્યું છે. કરોડો રૂપિયાની ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીન મામલામાં બંને પક્ષે મોટા ખેલાડીઓ હોવાના પરિણામે આ લડાઈમાં માત્ર ન્યાયાલયના દરવાજા પૂરતી જ સીમિત ન રહેતા કોર્પોરેટ વોર બની ગઈ છે. નેશન પ્લસ ન્યૂઝની પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર પોલીસ દ્વારા બંને પક્ષો દ્વારા કરાયેલ આક્ષેપો પ્રત્યાક્ષેપોની ખરાઈ કરાવવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSLની મદદ લેવામાં આવી હતી. વડોદરા પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં થયેલ નાણાકીય વ્યવહારોનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું છે અને એની સાથે જે સત્તાવાર દસ્તાવેજોમાં સહી કરવામાં આવી છે એ માટે FSLના રિપોર્ટની રાહ જોવાઈ હતી. હવે આ રિપોર્ટ FSL દ્વારા વડોદરા પોલીસના તપાસનીશ અધિકારીને સુપ્રત કરી દેવામાં આવ્યો છે. હવે પોલીસ આ રિપોર્ટને કોર્ટમાં સબમિટ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, ત્યારે બંને પક્ષોના સાચા ખોટા આક્ષેપોની પણ ખરાઈ થઈ જશે. કરોડો રૂપિયાની બજાર કિંમત ધરાવતી જમીનની માલિકીના મામલે સંજય પટેલે જણાવ્યું છે કે જ્યારે તેમણે કરોડો રૂપિયા ચૂકવ્યા છે ત્યારે તેમને જ બોનાફાઇડ પરચેસર ગણવા જોઈએ, જ્યારે બીજા પક્ષે કિશોર સુરતવાલાએ જણાવ્યું છે કે ફોર્જ ડોક્યુમેન્ટ રજૂ કરીને તેમની તેમજ અમિત મુકેશ શાહ સાથે છેતરપિંડી થઈ છે. હવે આ રિપોર્ટ કોના માટે જેકપોટ સાબિત થશે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.